ગીર પૂર્વ વન વિભાગ દ્વારા ગેરકાયદેસર સિંહ દર્શન, પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશ તેમજ સિંહને પજવણી જેવી પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે ગીર પૂર્વમાં ગેરકાયદેસર સિંહ દર્શન કરતા અમદાવાદના 3 શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. જસાધાર રેન્જ વિસ્તારમાં ગઈકાલે રાત્રિના સમયે બહારથી આવેલા કેટલાક શખ્સો દ્વારા ગેરકાયદેસર રીતે સિંહ દર્શન કરવા, પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશ કરવા તેમજ સિંહને પજવણી કરવાની પ્રવૃત્તિ કરવામાં આવી રહી હોવાની માહિતી વન વિભાગને મળી હતી. જેના આધારે જસાધાર રેન્જના વન વિભાગના સ્ટાફે તાત્કાલિક કાર્યવાહી કરી 3 શખ્સોને ઝડપી પાડ્યા હતા. નાયબ વન સંરક્ષક શ્રી વિકાસ યાદવના માર્ગદર્શન હેઠળ વન વિભાગનો સ્ટાફ ગીરના સંવેદનશીલ વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ કરી રહ્યો છે. ત્યારે વન વિભાગે ઝડપી પાડેલા શખ્સોમાં અમદાવાદના નિકોલ વિસ્તારના આશિષ વિરાણી, અર્ચિત જીયાણી અને ધવલ વસોયાનો સમાવેશ થાય છે. પકડાયેલા 3 શખ્સો સામે વન્યજીવ અધિનિયમ 1972 સહિત લાગુ પડતી અન્ય કાયદાકીય જોગવાઈઓ હેઠળ નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગીર જેવા સંવેદનશીલ વન્યજીવ વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓને લઈને વન વિભાગે કડક વલણ અપનાવ્યું છે.